નમસ્કાર દર્શક મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો પીજીવીસીએલની એક્ઝામ હવે ટૂંક જ સમયમાં આવી ગયેલ છે। તો મિત્રો જે લોકો પીજીવીસીએલની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે। તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। અને મિત્રો જો તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે આપણે પીડીએફ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી। તો મિત્રો આપણે આગળના વિડીયોમાં 36 સુધી પ્રશ્ન આપણે છે તે વિડીયો બનાવેલો છે અને મિત્રો આજે આપણે 36 નંબરના પ્રશ્નથી શરૂઆત કરવાની છે। તો મિત્રો 36 નંબરનો પ્રશ્ન છે કે કેબલ અર્થ થયો હોય તેવા કેબલ ફોલ્ટ માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો મિત્રો કેબલ અર્થ થયો હોય તો તેવા કેબલ ફોલ્ટ માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો મિત્રો અહીં તેના 4 ઓપ્શન આપેલા છે। તો તેમાં મિત્રો સાચો જવાબ આવે છે કે બી, મૂરે લૂપ ટેસ્ટ છે તે કરવામાં આવે છે। તો મિત્રો તેની આપણે સમજૂતી પણ આપણે જોઈએ। તો મિત્રો અંડરગ્રાઉન્ડ કેબલ અર્થ થયો હોય તો તેવા કેબલના ફોલ્ટ શોધવા માટે મૂરે લૂપ ટેસ્ટ કરવામાં આવે છે। ઓસી ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, બેક ટુ બેક ટેસ્ટ એ ટ્રાન્સફોર્મર ઉપર કરવામાં આવતા ટેસ્ટ છે। પછી આપણે વાત કરીએ તો ઓપન સર્કિટ ટેસ્ટ, જેને કાઉન્સમાં ઓસી આયર્ન લોસ માટે, અને મિત્રો શોર્ટ સર્કિટ ટેસ્ટ છે તે કોપર લોસ માટે, અને બેક ટુ બેક ટેસ્ટ છે તે ટોટલ લોસ શોધવા માટે ટેમ્પરેચર ઇફેક્ટ સાથે કરવામાં આવે છે। પછી મિત્રો આપણે 37 નંબરનો પ્રશ્ન જોઈએ કે ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેનામાંથી કઈ અસરથી બચાવે છે? તો મિત્રો 37 નંબરનો પ્રશ્ન છે કે ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેનામાંથી કઈ અસરથી બચાવે છે? તો તેમાં મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે। તો તેનો સાચો જવાબ આવે છે કે ફ્યુઝ સર્કિટ છે તે વાયરિંગને ઓવરલોડ તથા શોર્ટ સર્કિટથી બંનેથી બચાવે છે। તો તેની આપણે સમજૂતી જોઈએ કે કેવી રીતે બચાવે છે। તો મિત્રો ફ્યુઝમાંથી જ્યારે તેના બ્રેકિંગ કરંટ અથવા રપ્ચરિંગ કરંટ કરતાં વધારે કરંટ પસાર થાય ત્યારે તેના વાયર ઓગળી જાય છે અને ઓપન થઈ જાય છે। આમ તે સર્કિટને રક્ષણ આપે છે। આમ ફ્યુઝ વડે ઓવરલોડ તથા શોર્ટ સર્કિટ બંનેથી સર્કિટ તથા વાયરિંગને બચાવી શકાય છે। તો મિત્રો આપણે અગાઉ આવી રીતે સમજૂતીવાળો પણ વિડીયો બનાવેલો છે જે તમે જોઈ શકો છો। પછી મિત્રો આપણે 39 નંબરનો પ્રશ્ન છે કે મૂવિંગ કોઇલ એમીટરનો ઉપયોગ કઈ રીતે કઈ સર્કિટમાં કરંટ માપવા માટે થાય છે? તો મૂવિંગ કોઇલ એમીટરનો ઉપયોગ છે તે સર્કિટમાં કરંટ માપવા માટે થાય છે। તો મિત્રો તેમાં જવાબ આવે છે કે ફક્ત ડીસી સર્કિટમાં જ તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે। તો તેની સમજૂતી જોઈએ તો મૂવિંગ કોઇલ એમીટર દ્વારા માત્ર ડીસી વિદ્યુત પ્રવાહ માપી શકાય છે। તો મૂવિંગ કોઇલ એમીટર વડે જો એસી કરંટ 50 હર્ટ્ઝ માપવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે ધ્રુજારી સાથે શૂન્ય દર્શાવે છે। તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વડે માત્ર ડીસી માપી શકાય છે અને મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ વડે એસી અને ડીસી બંને માપી શકાય છે। તો મિત્રો આવી રીતે અહીંયા મૂવિંગ આયર્ન માપી શકાય છે। પછી મિત્રો 40 નંબરનો પ્રશ્ન છે કે એક 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરેલો હોય છે। તો મિત્રો આપણે એક 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર છે તે ગ્રાઉન્ડ કરેલો હોય છે। તો મિત્રો શા માટે કરેલો હોય છે? તો તેમાં જવાબ આવે છે કે આ વિધાન છે તે સાચું છે। તો મિત્રો આ વિધાન છે તે ખરેખર સાચું છે। તો તેની સમજૂતી જોઈએ કે કેવી રીતે સાચું છે। તો 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરવામાં આવે છે જેથી ન્યુટ્રલ વાયરના વોલ્ટેજ છે તે શૂન્ય ગ્રાઉન્ડ રહે છે, એટલા માટે ગ્રાઉન્ડ કરવામાં આવે છે। તો મિત્રો આ વિધાન છે તે સાચું છે। તેમાં જવાબ આપણે એ આવે છે। પછી મિત્રો 41 નંબરનો પ્રશ્ન છે કે એક ડાયોડને રેક્ટિફાયર તરીકે વાપરી શકાય? તો મિત્રો તેમાં જવાબ આવે છે કે હા, એક ડાયોડને રેક્ટિફાયર તરીકે વાપરી શકાય છે। તો તેમાં જવાબ આપણે સી આવે છે। પછી મિત્રો આપણે કેવી રીતે વાપરી શકાય તે જોઈએ। તો તેની સમજૂતીમાં કે એક ડાયોડ દ્વારા હાફ વેવ રેક્ટિફાયર બનાવી શકાય છે, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર માટે 2 સેન્ટર ટેપ રેક્ટિફાયર અથવા 4 ડાયોડની જરૂર પડે છે।
પછી મિત્રો આપણે 42 નંબરનો પ્રશ્ન છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સંતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ કેટલો હોય છે? તો મિત્રો 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સમતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ છે તે કેટલો હોય છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે તેનો કરંટ છે તે શૂન્ય હોય છે. તો મિત્રો આપણે કેવી રીતે શૂન્ય હોય છે તે જોઈએ. તો 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સંતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ છે તે શૂન્ય હોય છે. તો મિત્રો લોડ અસંતુલિત હોય ત્યારે ન્યુટ્રલમાંથી કરંટ પસાર થાય છે. પછી મિત્રો આપણે 43 નંબરનો પ્રશ્ન છે કે ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? મિત્રો આ પણ પ્રશ્ન છે તે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને પૂછાવાની શક્યતા પણ રહેલી છે. તો મિત્રો જે આપણે ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી છે તે કેટલી હોય છે? તો મિત્રો ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી તે શૂન્ય હોય છે. એટલે કે મિત્રો ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી હોતી નથી. તો મિત્રો કેવી રીતે નથી હોતી તે જોઈએ આપણે કે ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી હોતી નથી અથવા શૂન્ય હોય છે અને એસી સપ્લાયની ફ્રીક્વન્સી છે તે 50 હર્ટ્ઝ હોય છે, જે ભારતમાં ખાલી 50 હર્ટ્ઝ હોય છે. પછી મિત્રો 44 નંબરનો પ્રશ્ન છે કે 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું મૂલ્ય કેટલું હોય છે? તો મિત્રો 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું મૂલ્ય છે તેમાં જવાબ આપણે આવે છે ડી કે વર્ગમૂળ 3 VL/IL cos θ છે તે આનું સૂત્ર છે. તો મિત્રો આપણે સમજૂતી જોઈએ તો P બરાબર વર્ગમૂળ 3 VI/IL cos θ, જેમાં V બરાબર લાઇન વોલ્ટેજ અને IL બરાબર લાઇન કરંટ. દાખલા તરીકે P બરાબર 3 VPH IPH cos θ અને VPH બરાબર ફેઝ વોલ્ટેજ અને IPH બરાબર ફેઝ કરંટ. તો મિત્રો આવી રીતે અહીંયા તમને સમજૂતીમાં પણ બધું દર્શાવેલું છે. અને P બરાબર 3 IPH વર્ગ RPH. તો મિત્રો આવી રીતે તેનું સૂત્ર પણ અહીંયા તમને સમજૂતી દ્વારા દર્શાવવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો અને સમજી પણ શકો છો. અને મિત્રો તમારે આની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાંથી તમે આની PDF ફાઇલ પર તમે ડાઉનલોડ કરી શકો છો. પછી મિત્રો 45 નંબરનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરના લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરવા માટે શું વપરાય છે? તો મિત્રો આપણે ટ્રાન્સફોર્મરના જે લોડ હોય તેનું નિયંત્રણ કરવા માટે શું વપરાય છે? તો તેનું નિયંત્રણ કરવા માટે ટેપ ચેન્જર છે તે વાપરવામાં આવે છે. તેમાં જો આપણે બી આવે છે કે વોલ્ટેજ વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે ટેપ ચેન્જર દ્વારા. તો મિત્રો આપણે તેની સમજૂતી જોઈએ તો ટેપ ચેન્જર દ્વારા ટ્રાન્સફોર્મરના લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરી શકાય છે અને બ્રીધર ટ્રાન્સફોર્મરની બ્રીધિંગ પ્રોસેસ વખતે અંદર પ્રવેશતી હવાને ભેજ મુક્ત કરે છે. પછી મિત્રો કન્વર્ટર છે તે ટેન્કમાં ઓઇલ ભરેલું હોય છે. પછી મિત્રો 46 નંબરનો પ્રશ્ન છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? તો મિત્રો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તેમાં વોલ્ટેજ છે તે વધારી શકાય છે. તો તેની સમજૂતી જોઈએ તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હોય છે, જ્યારે આઉટપુટ કરંટ ઇનપુટ કરંટ કરતાં ઓછો હોય છે. પછી મિત્રો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ ઓછા તથા આઉટપુટ કરંટ વધારે હોય છે. પછી ફ્રીક્વન્સી અને ફ્લક્સ અચળ રહે છે. પછી મિત્રો ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ અને આઉટપુટ પાવર લગભગ સરખા હોય છે. તો મિત્રો આ બધા પોઈન્ટ છે તમારે યાદ રાખવા જરૂરી છે, કારણ કે આમાંથી પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. પછી મિત્રો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા વધારે હોય છે અને પ્રાઇમરીમાં આટાની સંખ્યા ઓછી હોય છે. આ પણ તમને પૂછાઈ શકે છે, એટલા માટે તમારે યાદ રાખવા જરૂરી છે. પછી મિત્રો 47 નંબરનો પ્રશ્ન છે કે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ થાય છે. તો તેમાં જો આપણે સી આવે છે ફેઝ વોલ્ટેજ. તેની સમજૂતી જોઈએ તો ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ અને લાઇન કરંટ બરાબર વર્ગમૂળ 3 ગુણા ફેઝ કરંટ, જ્યારે સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર વર્ગમૂળ 3 ફેઝ વોલ્ટેજ અને લાઇન કરંટ બરાબર ફેઝ કરંટ. તો આવી રીતે અહીંયા દર્શાવવામાં આવેલ છે. પછી મિત્રો 48 નંબરનો પ્રશ્ન છે કે કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરના લીધે અચળ પાવર માટે કરંટની શું કિંમત હોય છે? તો મિત્રો કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરના લીધે અચળ પાવર માટે કરંટની શું કિંમત હોય છે? તો તેમાં અહીંયા સમજૂતી જોઈએ
તો તેમાં જવાબ આવે છે વધારે હોય છે। પછી મિત્રો તેની સમજૂતી જોઈએ તો P બરાબર વર્ગમૂળ 3 ગુણા V ગુણ્યા I ગુણ્યા PF મુજબ પાવર, જેને આપણે P તરીકે ઓળખીએ છીએ, તો પાવર અચળ રાખતા અને PF ઘટાડતા કરંટની કિંમત વધે છે। પછી મિત્રો 49 નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કયો છે? તો મિત્રો આપણે વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કયો છે? તો તેમાં જવાબ મિત્રો આપણે C આવે છે કે કિલોવોટ અવર, એટલે કે KWH। પછી મિત્રો સમજૂતી તેની જોઈએ તો વિદ્યુત ઉર્જા બરાબર કિલોવોટ અવર, પછી વોલ્ટેજ એટલે કે વોલ્ટ, અને વિદ્યુત શક્તિ એટલે કિલોવોટ, અને એપરન્ટ પાવર એટલે વોલ્ટ એમ્પિયર। તો આ તેની સમજૂતી છે। અને મિત્રો 50 નંબરનો પ્રશ્ન છે કે પાવર ફેક્ટર સુધારવા નીચેનામાંથી શું વપરાય છે? તો મિત્રો આપણે પાવર ફેક્ટરને સુધારવો હોય તો તેના માટે શું વાપરવામાં આવે છે? તો તેમાં જવાબ આપણે બી આવે છે સિંક્રોનસ મોટર। અને મિત્રો કેપેસિટર દ્વારા પણ પાવર ફેક્ટર સુધારી શકાય છે। તો મિત્રો આપણે સમજૂતી જોઈએ તો સિંક્રોનસ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગના કરંટના ફેરફાર કરીને પાવર ફેક્ટરમાં ફેરફાર કરી શકાય છે। પછી મિત્રો 51 નંબરનો પ્રશ્ન છે કે વાતાવરણનું તાપમાન ઘટાડતા ખાલી જગ્યા। તો મિત્રો વાતાવરણનું તાપમાન ઘટે તો શું થાય? તો મિત્રો તેમાં જવાબ આપણે સી આવે છે કે મોટરનું રેટિંગ છે તે વધે છે। પછી મિત્રો જવાબ સી આવે છે મોટરનું રેટિંગ વધે છે। અને મિત્રો તે સમજૂતી જોઈએ તો વાતાવરણનું તાપમાન ઘટતા મોટરનું રેટિંગ વધે છે, કારણ કે ઓછા તાપમાને કુલિંગ વધુ સારું હોય છે। પછી મિત્રો 52 નંબરનો પ્રશ્ન છે કે પાવર માપવા માટે નીચેનામાંથી કયું મીટર વપરાય છે? તો મિત્રો પાવર માપવા માટે ખાલી જગ્યા મીટર વાપરવામાં આવે છે। તો તેમાં જવાબ મિત્રો આપણે આવે છે વોટ મીટર, એટલે કે મિત્રો પાવર માપવા માટે વોટ મીટરનો ઉપયોગ થાય છે। તો તેમાં જવાબ આપણે બી આવે છે। તો વોટ મીટર છે તે પાવર માપવા માટે વાપરવામાં આવે છે, અને અર્થ મીટર છે તે અર્થિંગનો અવરોધ માપવા માટે વાપરવામાં આવે છે। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ને મિત્રો જો તમને આ PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમારી PDF ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અને મિત્રો તમારા મિત્રોને આ પણ શેર પણ કરી શકો છો।